હું રોડ પર પગ મૂકી દઉં ને તો ગાડીઓ બધી સ્ટોપ થઈ જાય. જો થઈ ગઈ ને, કેમ કે અહીંયા હું જે જગ્યાએ ચાલી રહ્યો છું ને નીચે મેટ્રો સ્ટેશન છે આખું. મેં તમને કીધું હતું ને કે મેટ્રોની એક્ઝેક્ટ બહાર જ બસ સ્ટોપ હોય નાનું, તો બસ રોમ રોમ ભાઈઓ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો દોસ્તો, હું અત્યારે બેઠો છું અહીંયા અલગુબેબા બસ સ્ટેશનમાં છું. અબે સાલે, આ છે અલગુબેબાનું બસ સ્ટેશન. હું અત્યારે જઈ રહ્યો છું જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના. અલ્ક્યુઝ 3 માં જઈ રહ્યો છું, તો બસની વેટ કરું છું. મજા આયા. એકચ્યુઅલી હું જવાનો હતો મેટ્રોમાં, પણ આજે પ્લાન ચેન્જ કરી દીધો છે મેં. कैसे कैसे लोग रहते हैं यार. આજે વિચાર્યું કે ચલો તમને થોડી બસમાં બી ટૂર કરાવું. તો દોસ્તો, હું મારા બ્લોગ હિન્દીમાં બનાવું છું, કેમ કે હિન્દીમાં એટલે બનાવું છું કે બીજા લોકોને બી ખબર પડી શકે. આ મારો પહેલો બ્લોગ છે જે મેં ગુજરાતી બનાવ્યો છે. ઠીક રાજાજી છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા લોકો પણ મારા વિડીયો જોઈ શકે. હું અત્યારે દુબઈમાં છું, તો અહીંયાની સારી સારી લોકેશન્સના બી મેં વિડીયોઝ અપલોડ કરેલા છે. તો પ્લીઝ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોઝ જોજો. સારા લાગે તો લાઈક પણ કરજો, કમેન્ટ પણ કરજો. અને હું અત્યારે જઈ રહ્યો છું, મારું વિઝાનું કામ છે અને હું પણ અહીંયા જોબ જ કરું છું. મેં અત્યારે નવી જોબ સ્ટાર્ટ કરી છે અહીંયા નૂન ફૂડમાં, જેમાં મારે ડિલિવરીઝ કરવા જવાનું હોય બધી જગ્યાએ. તો ડેલી બ્લોગ સ્ટાર્ટ કરીશું. પછી આપણે જે ટાઈમ હજુ જોબ સ્ટાર્ટ નથી કરી, જોબ સ્ટાર્ટ કરીશ એટલે ડેલી હું કેટલું અર્નિંગ કરું છું, કે હું કેટલું પછી ડિલિવરીમાં કામ કરું છું, ડેલી કેટલા પૈસા કમાઉં છું, એ બધી વસ્તુઓ તમારી સાથે શેર કરીશ, જેથી બીજા કોઈને અહીંયા આવવું હોય, કોઈ ઇન્ટરેસ્ટેડ હોય અહીંયા જોબ કરવા માટે, આવવા માટે, તો આવી શકે છે. એટલા માટે હું ડેલી બ્લોગમાં તમારી જોડે બધી વાત શેર કરીશ કે કેટલું અર્નિંગ છે મારું એન્ડ એવરીથિંગ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સામે છે ને, સામે મેટ્રો સ્ટેશન છે. 1 મિનિટ હું ઝૂમ કરીને બતાવું. આ જે સામે તમને દેખાય છે ને, એ મેટ્રો સ્ટેશન છે. મેટ્રો સ્ટેશનની સામે છે બસ સ્ટેશન, જ્યાં હું બેઠો છું અત્યારે. અને આ છે બસ છે પાછળ જ છે બસ. તો બસના ડ્રાઈવર બી આવી ગયા છે. હવે અમને પૂછીશું બસ આપણી લોકેશન પર જશે કે નહીં જાય, કેમ કે અલ્ક્યુઝ તો લખેલું છે પણ અલ્ક્યુઝ અલગ અલગ છે. અલ્ક્યુઝ 1 છે, 2 છે, 3 છે, એમ 4 છે, એ રીતે અલગ અલગ એમનો સેક્ટર છે એ રીતે. તો ચાલો હવે આગળ વિડીયો સ્ટાર્ટ કરીએ. તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારી લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. ઓકે, આ ગુજરાતી આપણો પહેલો બ્લોગ છે. તો મને ખબર છે કે આપણા હજુ નાની ચેનલ છે, 378 ફોલોવર થઈ ગયા છે આપણા સબસ્ક્રાઈબર. પણ આ વિડીયો બનાવ્યા પછી મને એવું લાગે છે કે 1000 ક્રોસ કરી દેશે, કેમ કે ગુજરાતીઓનું કામ શું હોય, બધા જ સપોર્ટ કરવાનું. તો મને સપોર્ટ કરશો તમે લોકો, એટલી મને આશા છે કે બધા સબસ્ક્રાઈબ કરશે ચેનલ. તો ચલો આપણે આગળ મળીએ. હવે ચલીએ. સુધી બસ આવી નહીં આપણી, તો મને એવું લાગે છે કે આપણે મેટ્રોમાં જ જવું પડશે. બરોબર છે, આપણે જઈશું હવે મેટ્રોમાં. તો ચલો હવે પ્રસ્થાન કરીએ મેટ્રો તરફ, કેમ કે બસના ઠેકાણા છે નહીં. એક બસ હતી પણ આઉટ ઓફ સર્વિસ હતી, તો એ જવાની નથી. હવે બીજી બસ ક્યારે આવશે ક્યારે નહીં આપણને ખબર નહીં, એટલે હું ભાગીશ. હવે દોડતું જવાનું છે આપણે હવે મેટ્રો સ્ટેશન તરફ. તો ચલો જઈએ હવે મેટ્રો સ્ટેશન. આની પહેલાં બતાવું તમને, આ જો આ બસ સ્ટેશન છે અહીંયાનું, છેકો છેક સુધી ફેલાયેલું છે. તો ચાલો હવે જઈએ મેટ્રોમાં આપણે. આ છે મેટ્રો સ્ટેશન. આવી ગયા ફાઇનલી આપણે મેટ્રો સ્ટેશને આવી ગયા. જો અમારા પાછળ હવે આપણે અહીંથી જવાનું છે નીચે, કેમ કે અહીંયા હું જે જગ્યાએ ચાલી રહ્યો છું ને નીચે મેટ્રો સ્ટેશન છે આખું, અંડરગ્રાઉન્ડ છે. નીચે જઈશું ને પછી મેટ્રો જશે ઉપર. તો બહુ ખતરનાક મેટ્રો સ્ટેશન બનાવ્યું ભાઈ. તો અહીંયા નીચે જે જગ્યાએ હું ઊભો છું ને એ જગ્યાએ બી નીચે મેટ્રો ચાલતી હશે ને મેટ્રો સ્ટેશન જ છે. તો બે બાજુ બે સાઈડ છે. એક અહીંયાથી બી તમે જઈ શકો, અહીંયાથી બી જવાય, અને એક બીજો બી રસ્તો છે.
તો ચાલો હવે જઈએ મેટ્રોમાં, જોઈએ અંદર જઈને જલ્દીથી ફટાફટ આપણે જવાનું છે અલ્ક્યુઝ જવાનું છે. એટલે અલ્ક્યુઝ જવા માટે ઇક્વિટી મેટ્રો સ્ટેશન જવું પડે આપણે. તો ચાલો આપણે હવે અંદર જઈએ, કેમ કે બસમાં આપણે કોઈ દિવસ જતા નહીં અને એક બસ હતી પણ આઉટ ઓફ સર્વિસ હતી એટલે આમાં મેળ પડે એમ હતું નહીં. એ આવી ગયા અંદર. હવે જઈશું નીચે તરફ. મેટ્રોમાં બેઠા પછી જમીન નીચે આવી જશે અને પ્લેટફોર્મ નીચે રહી જશે, એવું થશે. તો ચાલો હવે જઈએ અલ્ક્યુઝ જઈને મળીએ આપણે. ઓકે, હવે આપણે કાઢ્યું છે આપણે મેટ્રો સ્ટેશનનો યુઝ કેમ ન કરવાનો આ કાર્ડનો એ બતાવજો. આ ટેપ કરીશું ને આગળ એટલે દરવાજા ખુલી ગયા. જો ખુલી ગયા ને દરવાજા, ખુલી ગયા કે નહીં? તો હવે જઈશું આપણે ઓલી બાજુ. આપણું પ્લેટફોર્મ છે, બર્ઝમાન જવાનું છે આપણે. તો બર્ઝમાન જવા માટે અહીંયાથી બી હજુ નીચે જવાનું, 2-3 ફ્લોર જેટલું નીચે છે. ઓકે, 2 થી 3 ફ્લોર જેટલું નીચે છે અહીંયા મેટ્રો સ્ટેશન. તો ચાલો મળીએ હવે. મેટ્રો આવે એટલે મેટ્રો બી બતાવું અહીંયાની તમને. મેટ્રો બી બતાવું. મેટ્રો આવે મેટ્રો જોવી જ પડે ને યાર. આવે એટલે બતાવું. અંદર બેસું ત્યારે બી પબ્લિક ઓછું હશે તો આપણે શૂટ કરી શકીશું. બાકી અહીંયા આગળ છે ને ઉઠાઈને ગાલી દે સીધા. કોઈ બી એવી મુવમેન્ટ કરીએ ને આગળ દુબઈમાં તો ઉઠાઈને ગાલ દે સીધા જેલમાં. એવું છે અહીંયા આગળ. તો ભાઈ આપણે ઇક્વિટીમાંથી હવે બહાર નીકળીશું. ટેપ કર્યું, દરવાજા ખોલ્યા, 5 દિરહમ કટ થઈ ગયા ભાઈ. 5 દિરહમ કટ થઈ ગયા છે આપણે કાર્ડમાંથી. ભાઈ આ મેટ્રો સ્ટેશન છે ઇક્વિટીનું. હવે અહીંયાથી હું જઈશ અલ્ક્યુઝ. તમે જોઈ શકો છો બહાર હાઈવે ટચ છે એકદમ. અહીંયા રોડ ક્રોસ કરવા માટે બી આ રીતે મેટ્રોમાંથી ઇનસાઇડ જ રસ્તો બનાવેલો હોય છે. આ જે બ્રિજ દેખાય છે ને એ મેટ્રોમાં તમે ઉપરથી ડાયરેક્ટ આપણે રોડ ક્રોસ કરીને ઓલી બાજુ નીકળવું હોય ને તો પેલી બાજુ નીકળી જવાય સીધું આપણાથી. તો ચાલો હવે જઈએ અલ્ક્યુઝ તરફ. બસ મળે તો બસ, નહીં તો ચાલીને જઈશું આપણે. તો જોઈએ બહાર બસ મળે છે કે નહીં અલ્ક્યુઝની. અહીંયા એક વસ્તુ ઇઝી છે ભાઈ અહીંયા કે મેટ્રો અને બસ સ્ટેશન બે એક જ જગ્યાએ. જેમ કે અહીંયાથી બહાર નીકળીશ ને એટલે મેટ્રોની બહાર જેમ આપણે કેવું રિક્ષાઓ ફરતી હોય, ટેક્સી ફરતી હોય, તો અહીંયા કેવું છે મેટ્રોની બહાર નીકળો ને એટલે બસ ઊભી જ હોય. એટલે જોડે જોડે જ હોય બસ સ્ટેશન અને મેટ્રો બંને. તો ચાલો જઈએ હવે બહાર અને બસ મળે તો બસમાં બેસી જઈએ આપણે ફટાફટ. મેં તમને કીધું હતું ને કે મેટ્રોની એક્ઝેક્ટ બહાર જ બસ સ્ટોપ હોય નાનું, તો બસ પકડવા માટે બી બહુ દૂર જવાની જરૂર ના પડે આપણે. અહીંયા બસની બહાર જ છે. જો મેટ્રોની નીચે બસ ઊભી હોય તો વધારે દૂર જવાની જરૂર ના પડે આપણે. જેવા મેટ્રોમાંથી બહાર નીકળીએ ને તરત બસ આપણને મળી જ જાય આગળ. તો આપણે જવાનું છે હવે અલ્ક્યુઝ. અલ્ક્યુઝની બસ પકડીશું. અલ્ક્યુઝની બસ પકડીને જે કામ છે એ બતાવીશું, બધી પાછા જઈશું રૂમ પર. હવે જોઈએ અહીંયા બસ છે કે નહીં. અને આ છે મેટ્રો સ્ટેશન. જો બનાવ્યું છે ને ખતરનાક એકદમ. તો આ છે બસ સ્ટેશન અહીંનું. ઘણી બધી બસો પડી જ છે આગળ પાછળ. આ આપણે જવાનું છે, બસ છે કે નહીં એ જોઈ લઈએ પછી જઈએ બસમાં આપણે અલ્ક્યુઝ. તો ભાઈ ઇક્વિટીમાં કેવું છે ખબર તમને, અહીંયા જે સ્પોર્ટ્સ કાર હોય ને મોંઘી તો તમે આગળ જોઈ રહ્યા છો ને એ સાઈડ બધી જગ્યાએ છે ને સ્પોર્ટ્સ કારના શોરૂમ છે. ધ લેમ્બોર્ગિની ને ડ્યુકાટી ને મર્સિડીઝ ને BMW છેક સુધી છે ને ગાડીઓના શોરૂમ જ છે આ રોડ ઉપર. જો કે આપણે એ બાજુ જવાનું નહીં એટલે નહીં બતાવી શકીએ. એ બાદ જઈશું બીજી વાર ત્યારે એ બાજુ બ્લોગ શૂટ કરીશું આપણે.
ભાઈ આપણે આ જ બસમાં જવાનું છે, F25 માં જવાનું છે આપણે. આ જશે અલ્ક્યુઝ ઇન્ડસ્ટ્રીયલ એરિયા 3 અને 4 માં જશે આ બસ. ઉપર ડિસ્પ્લેમાં લખાઈને આવે જ છે, જોઈ રહ્યા છો આપ. તમે લોકો જોઈ રહ્યા છો કે જો આ ગાડી કેવી છે, પાછળથી નીચી છે અને આગળથી ઊંચી છે. જો ભાઈ આ રોડ ઉપર બધી સ્પોર્ટ્સ કાર તમને બધી અહીંયા આગળ જ જોવા મળે. આગળ શોરૂમ છે મોટા મોટા. તો આ બસ આવશે ને તો બસમાં બેસીને જઈશું આપણે. આ છે આખું મેટ્રો સ્ટેશન. ભાઈ આણંદથી કોણ કોણ જોઈ રહ્યા છે કોમેન્ટમાં મને જરૂર લખજો. અને આણંદમાં મને જોયો હોય, મને ઓળખતા હોય એ લોકો બી કોમેન્ટ કરજો મને. હું આણંદની જોડે ઓડ ગામ છે ને ત્યાં આગળ ઘર છે મારું, ઓડ ગામનો છું. બરોબર છે. તો જે લોકો આણંદથી જોઈ રહ્યા હોય મને કોમેન્ટમાં કહેજો ભાઈ. આણંદમાં કોઈ દિવસ મળીશું, આવીશું ત્યારે હું ઇન્ડિયા આવીશ ત્યારે મળીશું ચોક્કસ. અને આણંદના ભાઈઓને અહીંયા જોબ માટે આવવું હશે તો બી આપણે કહીશું. બરોબર છે. જોબ વેકેન્સી હશે સારી તો બી હું તમારી જોડે શેર કરીશ આગળના વિડીયોમાં. ઓકે. બ્લોગ હું હિન્દીમાં એટલે બનાવું છું કેમ કે બીજા લોકો બી સમજી શકે ને એટલે માટે, બીજું કંઈ છે નહીં. કેમ કે ગુજરાતીમાં આપણું ખાલી ગુજરાતીઓ સમજી શકે પણ આપણે ગુજરાતી કેવા બધા દિલદાર, બધાને ખબર પડે ને એવા જ વિડીયો બનાવવાના આપણે. તો એટલા માટે આપણે હિન્દીમાં બનાવ્યા છે. પણ આજે મને સવારમાં મન થઈ ગયું કે ભાઈ ચલો આપણે ગુજરાતી છે તો ગુજરાતીમાં એક બ્લોગ તો હોવો જ જોઈએ આપણો યાર. તો એટલા માટે આજે ગુજરાતી બ્લોગ શૂટ કરી રહ્યો છું. તો પ્લીઝ આઈ હોપ તમે લોકો સબસ્ક્રાઈબ કરશો ચેનલને. મને પાક્કી ખબર છે કે તમે સબસ્ક્રાઈબ કરવાના જ છો. બરોબર. અને આનંદ ના હોય બધા કોમેન્ટ કરો ફટાફટ. છે પોર્શે, તમે જોઈ રહ્યા છો પોર્શે છે. હું જઈ રહ્યો છું બીજા બસ સ્ટેશન તરફ કેમ કે ત્યાં આગળ બી હમણાં લગભગ ઓપનિંગ ટાઈમ છે બસનો, તો એટલા માટે હવે ત્યાં આગળ 2 નાના સ્ટોપ છે. ત્યાં આગળ જઈને બેસીશું થોડી વાર 5 મિનિટ, જોઈશું બસનો ટાઈમ કેટલો છે જોઈ લઈએ પહેલાં. અને જો તમારે બુર્જ ખલીફા જોવી હોય ને તો સામે દેખાય છે, જો બુર્જ ખલીફા આગળ દેખાતી હોય તો. કેમ કે આપણી જોડે ફોન એટલો બધો સારો છે નહીં કે જેનાથી ઝૂમ સારું થઈ શકે. તો સામે છે બુર્જ ખલીફા અને આપણે છે અત્યારે અલ્ક્યુઝના રોડ ઉપર. ઓલી બાજુ છે ઇક્વિટી અને આ બાજુ છે અલ્ક્યુઝ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જ્યાં બધી નાની મોટી કંપનીઓ છે, ફેક્ટરીઓ છે, ગાડીઓના સર્વિસ સેન્ટર છે, બધું જ છે આગળ. તો આપણે હવે જવાનું છે ત્યાં ચાલતા ચાલતા. ત્યાં બી 5-10 મિનિટ વેઇટ કરીશું. બસ નહીં મળે તો પછી જઈશું આપણે ચાલતા જ આજે. બરોબર છે. જો ભાઈ આ છે બસ સ્ટોપ છે, નાના 2 બસ સ્ટોપ છે. અને હું અહીં ઊભો છું રોડની આ બાજુ. રોડ ક્રોસ કરીને જઈશું આપણે હવે પેલી બાજુ. જો અહીંયાની એક સિસ્ટમ બતાવું તમને, બહુ ખતરનાક સિસ્ટમ છે. જો અહીંયા છે ને હું રોડ પર પગ મૂકી દઉં ને તો ગાડીઓ બધી સ્ટોપ થઈ જાય. જો થઈ ગઈ ને. તો એની ખાસ વાત છે કે જે ચાલીને જતું હોય ને એ લોકોને પહેલો ચાન્સ મળે. જેવો રોડ પર મેં પગ મૂકે એવી ગાડી સ્ટોપ થઈ ગઈ ને, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, જોવા જેવું છે. હજુ બી હું એક પગ પાછળ મૂકીશ ને, રોડ ઉપર તમે જેવો પગ મૂકો ને એવી ગાડીવાળાને બ્રેક મારવી જ પડે ભાઈ. તો અહીંયા જે ચાલીને જતું હોય ને એ લોકોને પહેલો ચાન્સ છે રોડ ક્રોસ કરવાનો. જો મેં તમને લાઈવ બતાવ્યું બરોબર, રોડ ઉપર જેવો પગ મૂકે એવી ગાડી ઊભી થઈ ગઈ ને પછી ગમે એટલી મોંઘી ગાડી હોય કોઈ નહીં ડરે. મર્સિડીઝ શું BMW ડુકાટી લઈને બી કોઈ આવતું હોય ને તમે રોડ પર પગ મૂકો ને એટલે ગાડીની બ્રેક વાગી જ જાય. આ છે નાનું બસ સ્ટોપ છે જે મેં બહારથી બતાવ્યું હતું, અંદરથી બી બતાવું છું. આ રીતે બેસવાની જગ્યા છે અંદર. બીજું કે અહીંયા એસી નાખેલા છે. જો તમે અહીંયા દુબઈમાં કોઈ બી જગ્યાએ જશો ને તમને એસી મળી જશે, કારણ કે બહારનું ટેમ્પરેચર બહુ વધારે હોય છે. દુબઈમાં ગરમીના લીધે વધારે છે. બધી જગ્યાએ ગવર્મેન્ટ સારી છે તો અહીંયા બધી જગ્યાએ છે ને એસી નાખેલા છે. તો ગરમીથી ડરવાની થોડી બી જરૂર નહીં અહીંયા આગળ. તમે આઉટડોર ફરતા હોય તો ગરમી લાગે, બાકી કોઈ બી જગ્યાએ જશો તમે તો તમને એસી મળી જ જવાનું છે. જો અહીંયા બી એસી નાખેલું છે, મસ્ત ઠંડક ઠંડક એકદમ. તો હજુ બી એકવાર હું તમને બતાવું તો હમણાં રોડ પર પગ મૂકીશ ને તો ગાડીઓ સ્ટોપ થઈ જશે બધી. ઓકે. જો હું તમને બતાવું લાઈવ દાખલો. એક સિસ્ટમ જો બીજી વાર બતાવું છું તમને કે જો પેલી છોકરીએ રોડ પર પગ મૂક્યો ને તો બધી ગાડીઓ કેવી સ્ટોપ થઈ ગઈ. બરોબર છે.
હવે આપણો વારો આવશે, બરોબર છે. જેવો આપણે રોડ પર પગ મૂકે ને, સામે ભલે ને ગમે એટલી મોંઘી ગાડી હોય, મર્સિડીઝ હોય, BMW હોય, એને ઊભી રાખવી જ પડે. જો હવે હું છે ને રોડ પર પગ મૂકીશ, બરોબર છે, તો પાછળની ગાડીઓ ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. જો બંને બાજુની થઈ ગઈ. તો ભાઈ અહીંયા આ સિસ્ટમ બહુ સારી છે. અહીંયા આગળ કે જે ચાલતું હોય ને, ચાલીને જવાવાળાને પહેલો ચાન્સ મળે છે અહીંયા આગળ. તો તમે જોયું, લાઈવ બતાવ્યું મેં તમને કે ભાઈ જેવો મેં રોડ પર પગ મૂક્યો ને એવી ગાડી સ્ટોપ થઈ ગઈ એકદમ. તો ચલો હવે આપણે જઈએ. જો પેલા મેડમ જતા હતા તો બી ક્રોસ થઈ ગયો રોડ. તો ચાલવાવાળાને પહેલો મોકો આપે છે ભાઈ. આ બધું તો શૂટ ના કરે પણ હું કરું છું, એટલીસ્ટ તમને એના રૂલ્સ બતાવું છું કે અહીંયા કેવા કેવા રૂલ્સ છે બધા. ઠીક છે, હજુ એકવાર બી બતાવી દઈશ તમને હું. જો મારે જવાનું છે પેલી બાજુ, જસ્ટ એક તમને બતાવવા માટે જ હું પાછો આવ્યો આ સાઈડ, બરોબર છે. તો હવે હું રોડ ક્રોસ કરીશ. જો જેવો હું રોડ પર પગ મૂકીશ ને, બંને બાજુની ગાડીઓ સ્ટોપ. જો તો આવું છે ભાઈ, અહીંયા સિસ્ટમ આવી છે. જે ચાલીને જતું હોય ને એ લોકોને પહેલો ચાન્સ મળે ભાઈ. બેસી ગયા છે આપણે બસની અંદર, બેસી ગયા છે ફાઇનલ. ઓકે, બસમાં બેસીને હવે જઈશું આપણે અલ્ક્યુઝ બસ સ્ટેશન. શાયદ ત્યાંથી બી બસ બદલવી પડશે આપણે બીજી. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો ચેનલને, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો. અને વિડીયો સારો લાગે ને તો લાઈક કરજો. એરિયામાં તો અહીંયા બી ઇન્ડસ્ટ્રીયલ એરિયા તમે જોઈ શકો છો. જો અહીંયાનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા અલ્ક્યુઝ. તો મારે હવે ફટાફટ જવું પડશે, કેમ કે વાગી ગયા છે 3. મોડું થશે તો ઓફિસ ત્યાં આગળ બંધ થઈ જશે. એ ફટાફટ ભાગીને જવું પડશે. તો હવે હું જઉં ફટાફટ. પાછળ ફોરક્લિક બી આવે છે ભાઈ. તો આ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા એનો, કંપની છે આગળ. ભાઈ આ છે તમે જોઈ રહ્યા છો તો લેબર કેમ્પ. તો જે બી લોકો કંપનીમાં જોબ કરતા હોય એ લોકોના રૂમ છે આ લેબર કેમ્પ. આ બાજુ પણ છે બીજા. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અલ્ક્યુઝ 3માં જઈ રહ્યો છું હું. બસમાંથી ઉતર્યો અલ્ક્યુઝ અને હવે અલ્ક્યુઝ 3માં જઈશ. આ લેબર કેમ્પ જોઈ રહ્યા છો તમે. બધા કપડા સુકાઈ રહ્યા છે બહાર બધાના. પેલી બાજુ બી છે, સામે બી છે. લેબર કેમ્પ છે ભાઈ. અહીંયા બી સાફ સફાઈ તો હોય છે જ. જો ભાઈ નીચે રોડ છે, આપણે ઉપર ચાલી રહ્યા છે. નીચે બી રોડ છે, અહીંયા ઉપર બી રોડ છે. ચલો ભાઈ હવે હું મારું કામ ક્લિયર કરીશ. ફાઇનલી હું પહોંચી ગયો છું. દોસ્તો આ બ્લોગ અહીંયા આપણે ખતમ કરીએ. વિડીયો સારી લાગી તો લાઈક કમેન્ટ શેર કરજો. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને જે લોકો આનંદિત જોઈ રહ્યા હોય એ પાછા કોમેન્ટ કરતા રહેજો. ઓકે ભાઈઓ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.